હલો સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 5. આપણી પાસે જે દ્રવ્યની અવસ્થાઓ છે ઘન, પ્રવાહી અને વાયુ, એમાંથી વાયુ અને પ્રવાહી આપણે 11માં ભણશું અને ઘન પ્રવાહીથી 12મું ધોરણ છે એ ચાલુ કરશું. સૌથી પહેલો ટોપિક આપણી પાસે આવે છે આંતરાણવીય બળો. મતલબ શું? તમારી પાસે બે અણુ વચ્ચે પ્રવર્તતા બળોની તમને માહિતી હોવી જોઈએ. ઉદાહરણ તરીકે તમને દેખાડું કે માની લો કે એ અને બી નામના અણુ છે. આ બંને વચ્ચે કંઈક આકર્ષણ કે અપાકર્ષણ હશે. આ આકર્ષણ કે અપાકર્ષણને આપણે શું કહીએ છીએ? આંતરાણવીય બળો. બરાબર? તો ચલો વધારે સમય ના લેતા સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલો ટોપિક આંતરાણવીય બળ. હવે આંતરાણવીય બળ કહેવાય કોને? ટોપિક નંબર 5.1 છે આપણી ચોપડીમાં, 5મા ચેપ્ટરમાં. સૌથી પહેલું બળ આપણી પાસે આવે છે વાન ડર વાલ્સ બળ, જે જોન્સન વાન ડર વાલ્સે આપ્યું હતું એમના નામ ઉપરથી. હવે આ વાન ડર વાલ્સ બળ છે એ મારી પાસે 3 પ્રકારના હશે. પહેલાંને કહેવાશે વિસર્જન બળ અથવા તો લંડન બળ. બીજાને હું કહી દઈશ દ્વિધ્રુવીય બળ. અને ત્રીજાને કહેવાશે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. એકેયની ચિંતા ના કરો, આપણે ત્રણેય સમજવાના છીએ. સૌથી પહેલાં સ્ટાર્ટ કરશું આપણે વિસર્જન બળ અથવા તો જેને લંડન બળ કહેવાય છે એના ઉપરથી. ફ્રિટ્ઝ લંડન નામના વૈજ્ઞાનિકે આ બળની શોધ કરી હતી. તો સૌથી પહેલાં આપણે ભણશું વિસર્જન બળ, જેને લંડન ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સમજો, મારી પાસે માની લો કોઈક પરમાણુ છે અથવા તો બિન ધ્રુવીય અણુ છે. પરમાણુ એટલે તમને ખબર છે જે એકલા હોય એને કહેવાશે પરમાણુ. અણુ એટલે એક કરતાં વધારે તત્વો હોય. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને, તો એકલો હાઇડ્રોજન હોય તો એને હું શું કહીશ? હાઇડ્રોજન પરમાણુ. એની જ જગ્યાએ જો મારી પાસે બે હાઇડ્રોજન જોડાઈ ગયા છે, મારી પાસે શું છે? બે હાઇડ્રોજન જોડાઈ ગયા છે, તો એને કહેવામાં આવશે હાઇડ્રોજન અણુ. વાત સમજાણી? બે ભેગા છે તો શું કહેવાશે? હાઇડ્રોજન અણુ. અને આ બિન ધ્રુવીય હશે, મતલબ કોઈ ઉપર પોઝિટિવ ચાર્જ નથી, કોઈ ઉપર નેગેટિવ નથી. આવા પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ હોય તો એને કહેવાય ધ્રુવીય, નથી તો શું કહેશું? બિન ધ્રુવીય. આટલી વસ્તુ ક્લિયર? તો આપણે એમ વિચાર કરીએ છીએ કે તમારી પાસે જ્યારે કોઈ એકલો પરમાણુ હોય અથવા તો બિન ધ્રુવીય અણુ હોય તો એનામાં ધ્રુવીયતા શૂન્ય થઈ જશે. આપણે ચોથા ચેપ્ટરમાં ભણ્યું હતું. વીજભાર નથી એનો મતલબ શું કે ધ્રુવીયતા છે એ શૂન્ય છે. કોઈ પણ ઉપર પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ હશે નહીં. હવે આવા જે તત્વો છે એની વચ્ચે જે લાગુ પડતું બળ છે એને આપણે કહીશું વિસર્જન બળ. અહીંયા આગળ દ્વિધ્રુવ ઉત્પન્ન થશે. કેવી રીતે જુઓ? ઇલેક્ટ્રોન કોઈ પણ એક બાજુ ખેંચાઈ જાય છે. તમને પરમાણુ અને અણુમાં બંનેમાં જમણી બાજુ ઇલેક્ટ્રોન ખેંચાયેલા દેખાય છે, બીજી બાજુમાં આછો ભાગ છે. એક બાજુ ડાર્ક બ્લુ કલર છે ને બીજી બાજુ આછો ભાગ છે. આને કહેવાશે દ્વિધ્રુવનું ઉત્પન્ન થવું. હવે એની બદલે માની લો કે મારી પાસે બે અલગ અલગ પરમાણુ છે, એ અને બી. તો આમાં એકની વિદ્યુત ઋણતા વધારે હશે, એકની વિદ્યુત ઋણતા ઓછી છે. હવે જુઓ, એની અંદર અસમિતીય વહેંચણી છે. એમાં જો તમને એક બાજુ ઇલેક્ટ્રોન ખેંચાઈ ગયેલા દેખાણા અને બેની અંદર સમમિતીય વહેંચણી છે. જ્યારે આ બંને વચ્ચે બળ બનશે, બંધ બનશે, એને આપણે શું કહીશું? દ્વિધ્રુવીય. અહીંયા જો એક બાજુ ઇલેક્ટ્રોન આવી ગયા, એક બાજુ ધનભાર છે, તો અહીં આગળ એક દ્વિધ્રુવ ઉત્પન્ન થાય છે. એક બાજુ ડાર્ક બ્લુ કલર દેખાશે, એક બાજુ તમને લાઇટ બ્લુ કલર દેખાય છે, તો એને કહેવાશે ત્વરિત દ્વિધ્રુવી. જ્યારે બી તત્વ છે મારી પાસે, એની અંદર થોડીક વાર પછી ધ્રુવીયતા ઉત્પન્ન થશે. સમજો વાતને, ફરીથી સમજાવું છું. એની અંદર કેવું હતું? પહેલાંથી મારી પાસે અસમિતીય વહેંચણી હતી, તો એની અંદર પ્લસ અને વીજભાર પહેલાંથી બની ગયો. અહીંયા આગળ સમજો. હવે જુઓ, એની અંદર તમે ધ્યાનથી જોશો ને તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન વધારે દેખાય છે. બ્લુ વીજભાર છે એનો મતલબ ઇલેક્ટ્રોન, તો ત્યાં આગળ માઇનસ ડેલ્ટા કહી દઉં. જ્યાં વ્હાઇટ વીજભાર છે ત્યાં આગળ કહી દઉં પ્લસ ડેલ્ટા. તો અહીંયા આગળ અસમિતીય વહેંચણીના કારણે વીજભાર હતો પ્લસ અને માઇનસ. હવે બી જે પહેલાં તટસ્થ હતો એનામાં પણ વીજભાર ઉત્પન્ન થાય છે. આ વીજભાર ઉત્પન્ન થવાનું કારણ કોણ છે? એ નામનું તત્વ. એ નામનું તત્વ છે એ જેનામાં ત્વરિત દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થવાથી બી નામના તત્વો ઉપર પણ એ ધ્રુવીયતા ઉત્પન્ન કરે છે. બરાબર? આવો જે આપણી પાસે બંધ બને છે એને આપણે દ્વિધ્રુવીય બળો કહેશું. પહેલાં એક દ્વિધ્રુવીય હતો, એના લીધે બીજામાં દ્વિધ્રુવીય ઉત્પન્ન થઈ ગયો. અને સારી રીતે કહેવું હોય તો દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ પણ કહેવાય છે. મતલબ બંનેમાંથી પહેલાં એક જ અમારી પાસે ધ્રુવીય પદાર્થ હશે જે બીજાને પણ ધ્રુવીય બનાવે છે.
ચલો, આવા પદાર્થમાં લાગતું બળ છે એને વિસર્જન બળ કહેશું. સમજ્યા? આ બળ છે એ ખૂબ જ નાના પ્રમાણમાં લાગે, મતલબ 500 PM જેટલા મર્યાદિત અંતર સુધી લાગુ પડશે. અને જે લંડન બળનું મૂલ્ય છે એ 1/r⁶ સમપ્રમાણમાં હશે. વાત થઈ ગઈ કોની? વિસર્જન બળની. હવે વાત કરીએ દ્વિધ્રુવીય બળની. મારી પાસે પહેલાંથી જ વિદ્યુત ઋણતામાં તફાવત હોય તો એક ઉપર -δ, બીજા ઉપર +δ. આવા જે અણુ બને છે એમની વચ્ચે લાગુ પડતું જે બળ છે એને કહેવાશે દ્વિધ્રુવીય બળ. આ જે +δ અને -δ દેખાડો છો, ઉદાહરણ તરીકે આપણે HClમાં સમજાવી શકીએ. હાઇડ્રોજન ક્લોરાઇડનો જે અણુ છે એમાં ક્લોરીન ઉપર આવશે માઇનસ ચાર્જ. એમાં જો બ્લુ ભાગ વધારે છે મતલબ ઇલેક્ટ્રોન વધારે છે. હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન ઓછા છે તો ત્યાં આગળ આવશે પ્લસ વીજભાર. તો ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોય તો ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચી લે, એટલા માટે એના ઉપર -δ. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે તો એના ઉપર આવશે +δ. તો HClની વાત ખબર પડી ગઈ. એક ઉપર +δ, બીજા ઉપર -δ. આને કહેવાશે દ્વિધ્રુવીય બળો. હવે આ HClમાં ધ્રુવીયતા જે ઉત્પન્ન થાય છે એના કારણે આખો વીજભારવાળો પદાર્થ બનશે અને એનામાં આકર્ષણ બળ વધારે હશે. હવે જો સરખાવું બંનેને, ધ્રુવીય સહસંયોજક બંધ અને બિનધ્રુવીય સહસંયોજક બંધ, તો જે ધ્રુવીય છે એનો બોઇલિંગ પોઈન્ટ ઊંચો હશે, જ્યારે બિનધ્રુવીય સહસંયોજક બંધનો બોઇલિંગ પોઈન્ટ નીચો છે. ઉદાહરણ તરીકે પાણીની વાત કરો, ત્યાં આગળ દ્વિધ્રુવીય બળ લાગુ પડશે જે પ્રબળ છે. તો એના કરતાં તમારી પાસે NaClમાં લાગુ પડે છે એ સૌથી વધારે છે. એક ધાતુ અને અધાતુ વચ્ચે જે બંધ હોય એ સૌથી વધારે છે. આપણે શીખ્યા હતા કે જે લંડન બળનું પ્રમાણ છે એ 1/r⁶ સમપ્રમાણમાં છે. એવી જ રીતે દ્વિધ્રુવીયનું જે બળ છે એ 1/r² સમપ્રમાણમાં હશે. હવે સમજો, લંડન બળ અથવા તો વિસર્જન બળ છે એ બધામાં લાગુ પડે જ છે. પાણી હોય, હાઇડ્રોજન હોય, કોઈ પણ હોય. હવે આપણે સમજીએ, પાણી અને બીજો કોઈ બિનધ્રુવીય પદાર્થ હોય નોન પોલાર, એની વચ્ચે બંધ બને તો કેવું થાય? આમાંથી પાણી છે એ ધ્રુવીય બળ છે અને જે બીજો હતો એ બિનધ્રુવીય હતો. તો પાણીના કારણે A2 નામના અણુમાં ધ્રુવીયતા ઉત્પન્ન થઈ. તો આવા બળને શું કહેવાશે? ધ્રુવીય પ્રેરિત ધ્રુવીય બળ. ઉદાહરણ તરીકે પાણી અને ક્લોરીનની વાત કરો તો ક્લોરીન પહેલાં તટસ્થ હતો, પણ પાણીની નજીક આવવાથી ક્લોરીનમાં પણ ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. અહીંયા આગળ ઇલેક્ટ્રોનીય વાદળ છે, ધ્રુવીય વાદળ પાણીનું, એ આના ધન વીજભારને ખેંચશે તો ઇલેક્ટ્રોન છે એનાથી દૂર જતા રહેશે. તો ક્લોરીનના બીજા છેડા ઉપર -δ અને એક છેડા ઉપર +δ. આને શું કહેવાશે? દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. છોકરાઓ આટલી વાત સમજાણી? તો જે પાણી અને ક્લોરીન વચ્ચે બંધ બનશે એમાં પ્લસ અને માઇનસ વીજભાર ઉત્પન્ન થાય છે. કોના કારણે? પાણી નામના ધ્રુવીય પદાર્થના કારણે બીજા તત્વો ઉપર ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. તો આને કહેવાશે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. આવું બ્રોમિનમાં પણ જોવા મળી શકે તમને. બ્રોમિનમાં પણ ધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ લાગુ પડશે. તો પહેલાંથી એક પદાર્થ હોય જેની પાસે બળ વધારે હોય આવું કરી શકે. અહીંયા પણ જે બળ છે એ કોના પ્રમાણમાં લાગુ પડશે? 1/r⁶ સમપ્રમાણમાં. અને R શું છે? બે કણો વચ્ચેનું અંતર. હવે આપણે વાત કરીએ આંતરાણવીય હાઇડ્રોજન બંધની. તો જો એમોનિયામાં જોવા મળશે, પાણીમાં જોવા મળશે અને HF ઘન સ્વરૂપમાં હોય ત્યારે પણ જોવા મળે છે. છોકરાઓ વાત સમજો, કન્સેપ્ટ શું સમજાવે છે તમને? હાઇડ્રોજન બંધ ક્યારે લાગુ પડશે એ સમજો. જ્યારે તમારી પાસે ફોનવાળા એલિમેન્ટ હશે છે. છોકરાઓ ધ્યાન રાખજો, ફ્લોરિન, ઓક્સિજન કે નાઇટ્રોજન આવા કોઈક તત્વ હોય તો એ હાઇડ્રોજન બંધ બનાવી શકે. અને આમની જ સાથે હાઇડ્રોજન જોડાયેલો હોવો જોઈએ, કાં તો ફ્લોરિન સાથે, કાં તો ઓક્સિજન સાથે, કાં તો નાઇટ્રોજન સાથે. આ બંને કન્ડિશનનું પાલન થાય છે તો જ હાઇડ્રોજન બંધ બનશે. આકૃતિમાં જુઓ, તમને પાણીની વચ્ચે બનતો હાઇડ્રોજન બંધ દેખાડ્યો છે, જેના કારણે 10થી કરીને 100 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા મુક્ત થઈ શકશે. હવે જોઈએ પ્રોટીન અને ન્યુક્લિક એસિડમાં બનતો હાઇડ્રોજન બંધ. જો અહીંયા બંને હાઇડ્રોજન બંધ દેખાડ્યા છે. ન્યુક્લિક એસિડ એટલે શું? DNA, RNAની વાત કરો છો એ ન્યુક્લિક એસિડ, અને પ્રોટીન તો તમને ખ્યાલ જ છે. આ બંને વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આપણે વાત કરતા હતા પ્રોટીન અને ન્યુક્લિકના હાઇડ્રોજન બંધની, એ કેવી રીતે બને છે એ ખબર હોવી જોઈએ. હવે ઘન અને પ્રવાહીની વચ્ચે હાઇડ્રોજન બંધથી શું ફરક પડે છે એ જોવાનું છે. હાઇડ્રોજન બંધના કારણે પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રહેશે,
અને જે પ્રવાહી છે આપણી પાસે એમાં આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોવાથી એમને સંકોચવા મુશ્કેલ છે. હવે આપણે શું કરવાનું છે? અણવીય ગતિ અને તાપમાન સાથેનો સંબંધ જોવાનો છે. ઉષ્મીય ઉર્જાની વાત કરશું. ઉષ્મીય ઉર્જા શું હોય છે સમજો. દરેક પરમાણુ છે એ ગતિમાં હોય, એ અલગ અલગ પ્રકારની ગતિ કરતા હોય અને એ ગતિના કારણે એમને ગરમી મળે છે. ઉદાહરણ તરીકે હું વાત કરું છું સોલિડ અને લિક્વિડની, તો ઘન પદાર્થના જે પદાર્થો છે સોલિડ છે એ ખાલી વાઇબ્રેશન કરશે, પોતાની જગ્યાની આસપાસ ફરતા રહેશે. જ્યારે પ્રવાહી છે એની અંદર તો ઘણા બધા પ્રકારના જે બળો છે એ થશે. હવે આ ઘન કે પ્રવાહીઓ એને દબાવવા શક્ય નથી. હવે જો ત્રણેય વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. ભૌતિક અવસ્થા આંતરાણવીય આકર્ષણ બળ નક્કી કરશે અને આંતરાણવીય આકર્ષણ બળથી જ ઉષ્મીય ઉર્જા પણ નક્કી થશે. જેમ કે તમને ખબર છે ગેસમાં દોલન સહેલાઈથી થાય, પ્રવાહીમાં થોડીક વાર લાગે અને વાયુમાં બહુ વાર લાગે. હવે જો ગતિ કેટલા પ્રકારની હોવી જોઈએ? સૌથી પહેલાં આવશે ટ્રાન્સલેશનલ મોશન, મતલબ રેખીય ગતિ, કોઈ એક દિશામાં. બીજું આવશે તમારી પાસે રોટેશનલ ગતિ, મતલબ તમારી પાસે અક્ષીય ગતિ થાય, પહેલી ટ્રાન્સલેશનલ મોશન. બીજું આવશે એક ગોળાકાર ગતિ. ત્રીજું આવશે વાઇબ્રેશનલ મોશન, મતલબ દોલન પ્રકારની ગતિ થશે. આ દરેક પ્રકારની ગતિના કારણે પરમાણુને ઉષ્મીય ઉર્જા હોય છે. હવે આ ઉષ્મીય ઉર્જા એ સરેરાશ ગતિનું માપન છે. મતલબ તમને કોઈ એમ પૂછે કે ઉષ્મીય ઉર્જા એટલે શું, તો આપણે એમ કહી દઈશું સરેરાશ ગતિ ઉર્જા એટલે ઉષ્મીય ઉર્જા. અને જે સરેરાશ ગતિ ઉર્જા છે તે તાપમાનના સમપ્રમાણમાં હશે. બે વાત સમજાણી. તાપમાન, સરેરાશ ગતિ ઉર્જા અને ઉષ્મીય ઉર્જા એ બધા એક સાથે સંકળાયેલા છે. જેટલું આકર્ષણ બળ વધારે હશે એના પ્રમાણમાં તમારી થર્મલ એનર્જી બદલાશે, મતલબ ઉષ્મીય ઉર્જા બદલાશે. આકર્ષણ બળ વધારે હોય તો ઉષ્મીય ઉર્જા ઓછી, આકર્ષણ બળ ઓછું હોય તો ઉષ્મીય ઉર્જા વધારે. આ બંનેનો કન્સેપ્ટ યાદ રાખજો. હવે જેટલું આકર્ષણ બળ છે એના પ્રમાણમાં જ ઉષ્મીય ઉર્જા આપશો તો એ ભૌતિક અવસ્થા બદલાવશે. ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાં વાયુ ફેરવવા માટે તમારે ગરમી આપવી પડે છે, તો ગરમી મુક્ત કરવી પડે છે, એ આપણને સમજાવ્યું. ચલો હવે સમજો. પ્રવાહીની અંદર અને વાયુની અંદર આકર્ષણ બળ ઓછા હોય છે. તમે જો એને ઠંડા કરતા જાઓ તો એ પ્રવાહીમાં ફેરવાઈ જશે. મતલબ તમે ગતિ ઉર્જા ઓછી કરી નાખો છો તો એ પ્રવાહીમાં ફેરવાશે. હજી ગતિ ઉર્જા તમે ઓછી કરી નાખશો તો એ ઘનમાં ફેરવાશે. મતલબ ઘન પ્રવાહી અને વાયુમાં ફેરવાવું એ કોના ઉપર આધાર રાખશે? તમારી પાસે જે ઉષ્મીય ઉર્જા છે એના ઉપર આધાર રાખશે. તો આ વાત હતી આપણી પાસે આંતરાણવીય આકર્ષણ બળની. વાન ડર વાલ્સ બળ કોને કહેવાય એ આપણે સમજ્યા. તો આજના ચેપ્ટરમાં અહીંયા સુધી રાખીએ છીએ. ટોપિક નંબર 5.1 વાંચી લેજો. આના પછી આગળ ભણશું. હવે કેટલા બધા છોકરાઓ પૂછતા હતા કે વિડીયો કેમ નથી આવતા. તો સ્વાભાવિક વાત છે કે આપણે ગુજરાત ગવર્મેન્ટે નક્કી નહોતું કર્યું કે કેટલું પૂછવાનું છે કેટલું નહીં, અને ખોટા ટોપિક ભણાવવાનો મતલબ નહોતો. હવે આપણે રેગ્યુલર ચાલુ કરી નાખશું. હવે આપણને ખબર છે કે પરીક્ષા ક્યારે લેવાશે, એના સિવાય ટોપિક કેટલા ભણવાના છે, નિગ્લેક્ટ કરવાના છે. તો ગવર્મેન્ટે જેટલા ટોપિક ડિડક્ટ કરી નાખ્યા છે આપણે ભણાવશું નહીં, એના સિવાયના બધા ભણશું. થેન્ક યુ સો મચ. આજે આટલું રાખીએ છીએ, બાકી બધું નેક્સ્ટ ટાઈમ.